નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. સામરખા એક્સપ્રેસ હાઈવે નજીક જૂના ફ્રીજના ગોડાઉનમાંથી ચાઇનીઝ દોરીના 672 ફિરકા સાથે આણંદનો શખ્સ ઝડપાયો. આણંદ જિલ્લામાં ખોરાક સલામતી કાયદાના ભંગ બદલ સુંદર કાઠિયાવાડી સહયોગ રેસ્ટોરન્ટ સહિત 3 એકમોને લાખોનો દંડ. નડિયાદ બિલોદરા સિરપકાંડના મુખ્ય આરોપી યોગી સિંધીની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. નડિયાદમાં વોટ્સએપ હેકિંગ દ્વારા ઠગાઈ કરતો શખ્સ ઝડપાયો. 5 જિલ્લાના 12 ગુનાના ભેદ ઉકેલાયા. નડિયાદમાં સરદાર ભુવનની 46 દુકાનો ખાલી કરવા મનપાનું અલ્ટિમેટમ. ઉમરેઠના સુલતાનપુરા પાટિયા પાસે એક્ટિવા સાથે બાઇક ભટકાતા એકનું મોત, 4 ઘાયલ. ભાવનગરના 130થી વધુ ખેલાડીઓએ 1 વર્ષ બાદ હવે ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર 500 ફ્લાઇટ્સ મોડી પડી. કાશ્મીર ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાના અણસાર. ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો. સ્વદેશી બનાવટનું એન્ટી સબમરીન યુદ્ધ જહાજ અંજદીનામાં સામેલ. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રીએ ભારત સાથે કરાર પર ઉઠાવ્યો વાંધો. કહ્યું, આ કરારમાં કશું મુક્ત નથી.